ગુડ નોન ઓલ ઓફ યુ. તો સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીના પેપરમાં આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહની. એમાં આપણે જોયું હતું કે ફોર્માલ્ડીહાઇડ એટલે કે મિથેનોલ, ઇથેનોલ એટલે એસિટાલ્ડીહાઇડ, પ્રોપેનાલ એટલે કે પ્રોપેનાલ્ડીહાઇડ, બ્યુટેનાલ એટલે બ્યુટેરાલ્ડીહાઇડ, હેક્ઝેનાલ, પેન્ટેનાલના દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન છે એ આપણે કઈ રીતના કરી શકીએ. તો આપણે એનું આલ્ડીહાઇડનું જોયું હતું. હવે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ એટલે કેવું ફંક્શનલ ગ્રુપ આવે તો કે CH અને O. એમાં આપણે જોયું હતું કે સૌપ્રથમ શું કરતા હતા તો કે કોઈ પણ સંયોજન ઉપર, એટલે કે આપણે અત્યારે આલ્ડીહાઇડ લીધો છે તો આપણે લખી શકીએ કે આલ્ડીહાઇડ પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી પ્રથમ આણ્વીય આયન ઉત્પન્ન થાય છે, જે કેવું આપે છે પેરેન્ટ પીક તરીકે નોંધાય છે, જેનું મૂલ્ય કેટલું હોય છે તો કે M/E જેટલું હોય છે. આણ્વીય આયનમાંથી CO બંધની નજીકના CC બંધનું વિઘટન થવાથી આપણને કયો પીક મળતો હતો? બેઝિક પીક. જે કોઈપણ પ્રકારના એલિફેટિક આલ્ડીહાઇડમાં M/E બરાબર કેટલા ઉપર તો કે 29 ઉપર મળતો હતો. અગાઉ પણ આપણે જોયું હતું કે આલ્કોહોલમાં છે 31 ઉપર. આ બધા અલગ અલગ પ્રકારના છે એ બેઝિક પીક મળતા હતા. પછી આપણે જોયું હતું કે આપણે એક આલ્ડીહાઇડ છે એનું કોઈ એક્ઝામ્પલ લીધું હતું. માનો કે અહીંયા તમને CHO આલ્કલાઇલ સમૂહ તરીકે અત્યારે R બતાવ્યો છે, એના ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે પ્રથમ છે આણ્વીય આયન બન્યું, અને જે આણ્વીય આયન બને એ કયું પીક આપે? પેરેન્ટ પીક. પછી જોયું હતું કે આપણે આ જે આલ્ડીહાઇડ છે એમાં CO બંધની નજીકના CC બંધનું વિઘટન, એટલે કે આ CO બંધની નજીકના જે R આલ્ડીહાઇડમાં CC બંધ હશે એનું વિઘટન થવાથી છે એ શું મળે? તો માનો કે આપણે અહીંયા આલ્ડીહાઇડ સમૂહ તમે આલ્કલી સમૂહ છે એ દૂર કરો, એટલે કે અહીંથી તમે આરને દૂર કરો છો એટલે વધશે શું? ઓનલી CHO ને A. એટલે કે CC બંધનું તમે વિઘટન કર્યું અને આપણને જે બેઝિક પીક મળ્યું એ કેટલા ઉપર મળ્યું? M/E બરાબર 29 ઉપર, ને જેની તીવ્રતા કેટલી છે તો કે 100% છે. પછી માનો કે તમે અહીંથી છે એ Hનું વિઘટન કર્યું, અહીં આપણને શું મળશે? હાઇડ્રોજન દૂર થવાથી RCO બોન્ડ, અને જે છે એનું મૂલ્ય કેટલું છે તો કે M/E જેટલું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે આણ્વીય આયનમાંથી આલ્ડીહાઇડ સમૂહનો હાઇડ્રોજન નીકળવાથી P1 એટલે કે એનો તફાવત કેટલો હશે હાઇડ્રોજનનો અણુભારના આધારે તો કે 1નો ગાળો જોવા મળશે. તો કે P1ના ગાળે શિખર મળે છે, જેની તીવ્રતા જનક શિખર કરતાં વધુ, પરંતુ બેઝિક પીક કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. અને બેઝિક પીકની તીવ્રતા હંમેશા કેટલી હોય છે? આપણે 100% છે એની માન્ય છીએ. પછી જોયું તો કે આ ઉપરાંત આલ્ડીહાઇડમાંથી CH2CHO સમૂહ નીકળવાથી P43 ઉપર પીક મળે છે, તેમજ આલ્ડીહાઇડમાંથી CH2CHOH સમૂહ નીકળવાથી 44 ઉપર પીક મળે છે. આપણે એનું એક સમજૂતી છે એનું એક એક્ઝામ્પલ દ્વારા લઈએ. તો આપણે એક એક્ઝામ્પલ લીધું હતું તો કે પ્રોપેનાલ્ડીહાઇડ. એમાં આપણે જોયું હતું કે અહીંયા છે આપણને ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે આપણને જે પહેલો આણ્વીય આયન મળે એનું બેઝિક પીક પેરેન્ટ પીક મળી ગયું તો કે 86 ઉપર મળે છે. હવે આમાંથી માનો કે તમે CC બંધનું વિઘટન કરો, એટલે કે આલ્કલી સમૂહ છે એ આખો દૂર કરો, ત્યારે તમને મળશે શું? પ્રથમ બેઝિક પીક, જે CHO જે સમૂહ રહેશે, અને બેઝિક પીક છે એ હંમેશા કેટલા ઉપર મળે? 29 ઉપર. પછી એમાંથી એક હાઇડ્રોજન દૂર કરો, એટલે કે આ જે લાસ્ટમાં CHO સમૂહ છે એમાંથી આપણે હાઇડ્રોજન દૂર કર્યું એટલે એકના ગાળે તો અણુભાર ટોટલ 46 હતો, તો હવે કેટલા ઉપર પીક મળશે? 85 ઉપર. પછી તમને કીધું કે તમે CH2CHOH દૂર કરો એટલે આપણને લાસ્ટમાં શું મળે? CH3CH ડબલ બોન્ડ CH2, અને એનો તફાવત કેટલો રહેશે? M/E બરાબર 42 ઉપર પીક મળશે. પછી તમે CH2CHO સમૂહ દૂર કરો તો એ પીક છે એ તમને કેટલા ઉપર મળશે? 43 ઉપર. તો આ રીતના છે આપણને અલગ અલગ પ્રકારના પીક મળતા, અને શિખરોની શ્રેણી છે એ કઈ રીતના મળતી તો કઈ સમાંતર ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં જુઓ તો તમને એક શ્રેણી છે એ જોવા મળતી હતી. આ વાત થઈ આલ્ડીહાઇડ સમૂહની. હવે આપણે વાત કરી હતી કે એમાઇનમાં. તો એમાં પ્રથમ મેં કીધું હતું કે એમાઇનમાં 3 પ્રકારના એમાઇન આવે: પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. તો આપણે જોયું હતું કે પ્રાઇમરી અને સેકન્ડરી એમાઇનના પીક છે એ પારખી શકાય હોય છે, જ્યારે ટર્શરી એમાઇન એટલે કે તૃતીયક એમાઇનના પીક છે એ આપણે પારખી શકતા નથી. તો એમાં આપણે વાત કરી હતી તો કે એમાઇન સંયોજન પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી પ્રથમ આણ્વીય આયનો બનતા હોવાથી જનક શિખર પ્રાપ્ત થાય છે. પછી જોયું હતું કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનના જનક શિખર પારખી શકાય તેવા હોય છે, જ્યારે તૃતીયક એમાઇનના જનક શિખર છે એ પારખી શકાય તેવા હોતા નથી, એટલે કે ખૂબ જ નિર્બળ હોય છે. પછી જોયું હતું તો કે પ્રાથમિક એમાઇનમાં CN બંધની નજીકના CC બંધનું વિઘટન થવાથી
પ્રથમ કયું તો કે પાયાનું શિખર એટલે કે બેઝિક પીક મળે છે, જેના M/Eનું મૂલ્ય કેટલું હોય છે તો કે 30 જોવા મળે છે. આલ્ડીહાઇડમાં આપણને કેટલા ઉપર મળતું હતું 29 ઉપર. ઉદાહરણ દ્વારા છે આપણે સમજૂતી મેળવીએ કે જનક શિખર પાયાના શિખર કઈ રીતના જોવા મળે છે. તો એમાં આપણે જોયું તો કે એક પહેલું આપણે કેવું લીધું તો કે 1-એમિનોબ્યુટેનનું એક્ઝામ્પલ લીધું. પ્રથમ તમે એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે પ્રથમ આયન કયો બનશે તો કે આણ્વીય આયન, અને M/Eનું મૂલ્ય 73 જેટલું. પછી તમને એવું કીધું કે તમે આમાંથી છે આ CC બંધનું વિઘટન કરો એટલે અહીંયા લાસ્ટમાં શું મળે તો કે CH2NH2, અને એ જે પીક મળે એ કેવું હોય તો કે બેઝિક પીક, અને M/Eનું મૂલ્ય હંમેશા કેટલું જોવા મળે 30 ઉપર છે એ બેઝિક પીક જોવા મળે. અને બેઝિક પીકની તીવ્રતા કેટલી હોય તો કે 100% છે એની તીવ્રતા તમને જોવા મળે. પછીનું નેક્સ્ટ આપણે જોયું હતું તો કે આ ઉપરાંત બધા જ CC બંધના ક્રમશઃ વિઘટનથી સમાનધર્મી શ્રેણીયુક્ત ઘટતી તીવ્રતાના શિખરોની શ્રેણી મળશે. પછી જોયું તો કે 1-એમિનો આપણે એક એક્ઝામ્પલ લીધું તો કે 1-એમિનો હેક્ઝેનની છે આ શ્રેણીના શિખરો આપણે કઈ રીતના મળે તો અહીંયા તમે 1-એમિનો હેક્ઝેન ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે પ્રથમ છે આણ્વીય આયન બને, અને માનો કે તમને આજે આ 1-એમિનો હેક્ઝેન આપ્યું છે એમાં તમે જો આ CC બંધનું વિઘટન કરી નાખો એટલાનું તો અહીંયા તમને વધે શું CH2NH3, અને એનું બેઝિક પીક જે આ મળે એ કેટલાય મળે તો કે 30 ઉપર. પછી તમે આ આખા સમૂહનું પીક લ્યો જ્યારે 1-એમિનો હેક્ઝેનનું તો એ કેટલા ઉપર મળશે તો કે 101 ઉપર, અને જે આપણે એ પીક છે એ કયું હશે તો કે પેરેન્ટ પીક. પછી એમાંથી તમે ધીમે ધીમે CC બંધનું વિઘટન કરતા જાઓ એટલે તમને છે આ એક પ્રકારની આખી શ્રેણી જોવા મળે. તો આ વાત કરીએ આપણે એમિનોની. હવે વાત કરવાની છે આપણે કાર્બોક્સિલિક એસિડની. તો માનો કે કાર્બોક્સિલિક એસિડ એટલે ફંક્શનલ ગ્રુપ કયું આવશે COOH. ફંક્શનલ ગ્રુપ છે એ ક્યાં આપણે ઓળખીએ છીએ કાર્બોક્સિલિક એસિડ તરીકે. તો એમાં આપણે જોઈએ તો કે પ્રથમ તમે જે સમૂહ લીધો છે એમાં એસિડ ફંક્શનલ ગ્રુપ હાજર રહેશે તો કે કાર્બોક્સિલિક એસિડમાં ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી પ્રથમ કયો આયન બનશે આણ્વીય આયન ઉત્પન્ન થાય છે. પરિણામે શું થાય તો કે પેરેન્ટ પીક એટલે કે જનક શિખર મળે છે. નેક્સ્ટ જોઈએ તો કે ટૂંકી શૃંખલાવાળા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં શિખર પ્રબળ હોય છે, પરંતુ લાંબી શૃંખલાવાળા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં શિખર કેવા હોય છે નિર્બળ હોય છે. આ તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય કે ટૂંકી શૃંખલાવાળા, અને અહીંયા આપ્યો છે ક્યાં એલિફેટિક, નોટ એરોમેટિક, પણ કયું છે તો કે એલિફેટિક કે જેમાં બેન્ઝિન રિંગ અથવા તો રિંગ સ્ટ્રક્ચર જેવું છે નહીં, એટલે એને કયું કીધું તો કે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં પેરેન્ટ પીક કેવા હોય છે પ્રબળ હોય છે, પરંતુ ટૂંકી શૃંખલાવાળામાં પ્રબળ, પરંતુ લાંબી શૃંખલાવાળા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં આ શિખર એટલે કે તમને જનક શિખર છે એ કેવા હોય છે તો કે નિર્બળ જોવા મળે છે. તો આ એક આખો શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ તમને પૂછાય. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે કાર્બોક્સિલિક એસિડમાં C∪O સમૂહથી તમને જે C∪O સમૂહ છે એનાથી શું દૂર કરવાનું છે H સ્થળાંતર સંક્રાંતિ. આ ઉપરાંત કાર્બોક્સિલિક એસિડમાં P એટલે કે OH ને અને PCOH ના શિખરો પણ મળે છે, એટલે કે પેરેન્ટ પીક છે એ તમને OH નો પણ મળશે અને પેરેન્ટ પીક આખો COOH સમૂહનો પણ મળશે. એટલે અહીંયા તમને કયું બતાવ્યું છે PH અને POH શિખરો પણ મળે છે. આ ઉપરાંત છે આપણે એની એક્ઝામ્પલ દ્વારા એક સમજૂતી મેળવી લઈએ. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે બ્યુટેનોઇક એસિડનો. આ આખો COH સમૂહ આવી ગયું, CH3 CH2 CH2 અને COOH. આનું તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે અણુભાર કેટલો છે 88. હવે શું થાય કે CH3 તમને અહીંયા આપ્યું છે કે એક પ્રકારનો આપણને પીક મળશે તો કે આ છે એ કેવું છે તો કે આપણે છે એ ટ્રાન્સફર કરી શકીએ કે જેની પુનઃ ગોઠવણી રીઅરેન્જમેન્ટ કરી શકીએ. તો માનો કે અહીંયા એક તમને CO બંધ છે, અહીંયા બંધ છે, તેનું વિઘટન કરશો એટલે શું થશે તો કે અહીંથી જે CH3 સમૂહ છે એમાં આપણે દૂર શું કરશું તો કે CH2, એટલે કે અહીંયા શું થઈ જશે CH2, પછી અહીંથી તમે એક દૂર કર્યું છે અહીંથી આખો આ CH2 સમૂહ, એટલે આ જોડાઈને ક્યાં જોડાઈ જશે O જોડે, અને અહીંથી એક હાઇડ્રોજન છે એ ક્યાં જશે તો કે Oની બાજુમાં, અહીંયા Oની નજીક, એટલે અહીંયા શું થઈ જશે OH. ફરી વાર કહી દઉં કે અહીંથી એક હાઇડ્રોજન ટ્રાન્સફર થઈને ક્યાં આવશે Oની બાજુમાં, અહીંયા C બોન્ડ O છે એ આપણે દૂર શું કરશું CH2,
એટલે અહીંથી જે હાઇડ્રોજન એક ટ્રાન્સફર થાય એટલે અહીંયા શું થઈ જાય OH, અને અહીંયા શું લાગી જશે ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ COH અને OH ટ્રાન્સફર થયો. અને આ જે આપણને પીક મળ્યું એ કયું થયું એનું બેઝિક પીક, જે કેટલા ઉપર મળે છે તમને 60 ઉપર છે એ બેઝિક પીક જોવા મળે છે. ક્યારે? જ્યારે તમે CC બંધનું વિઘટન કરો છો ત્યારે. પછી તમને એક નોટ કરીને આપવામાં આવ્યું છે કે જો આલ્ફા કાર્બન પર શાખા હોય તો શાખાના વજન જેટલું બેઝિક પીકનું મૂલ્ય M/E નું મૂલ્ય વધે છે. આલ્ફા કાર્બન એટલે કે COH બંધની નજીકનો જે કાર્બન હોય એને કયો નામ આપશું આપણે? આલ્ફા કાર્બન કહેશું. એટલે એનું મૂલ્ય છે એ શું થાય? તો કે બેઝિક પીકમાં છે એ મૂલ્ય વધે છે જ્યારે ક્યાં હોય? તો કે આલ્ફા કાર્બન પર શાખા આવેલી હોય ત્યારે. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે CH3 CH2 CH2 COOH. હવે માનો કે આ એક તમને કહી દીધું કે જો જ્યારે આલ્ફા કાર્બન ઉપર બ્રાન્ચ હશે ત્યારે. પણ આપણે જોવાનું છે કે જ્યારે OH સમૂહ અને COH સમૂહ દૂર કરશો ત્યારે તમને POHના અને PCOHના પીક છે એ કેટલાય મળશે એની વાત છે. આ એક પોઈન્ટ આખો અલગ છે અને અહીંથી પાછો એક નવો પોઈન્ટ છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમને પૂછાય કે આલ્ફા કાર્બન એટલે કેવો? કે જે આ બંધની નજીકનો કાર્બન હોય એના ઉપર માનો કે અહીંયા કોઈ બ્રાન્ચ આવી હોય તો એને શું કહેશું? આલ્ફા કાર્બન. તો એમાંથી બેઝિક પીકનું મૂલ્ય વધે અથવા તો ઘટે છે. પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે તમે OH સમૂહ અને COH સમૂહ દૂર કરો ત્યારે. તો પ્રથમ આપણે જોઈએ કે આપણે આમાંથી છે OH સમૂહ દૂર કરો છો, અહીંથી OHને દૂર કરો એટલે અહીંયા સ્ટ્રક્ચર શું થશે? તો કે CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O. હવે OH દૂર કરો છો તો તમને કેટલા એ મળશે? ટોટલ અણુભાર હતો હોય એમાંથી આપણે છે એ બાદ કરીએ એટલે અહીંનો જે અણુભાર છે એ કેટલો થાય? M/E બરાબર 71. તો આપણને છે એક હાઇડ્રોજનનો 1 પરમાણુ ભાર અને ઓક્સિજનનો 100 એટલે કે 17 છે એ તમે દૂર કરો અને ટોટલ કેટલું થશે? તો કે M/E નું મૂલ્ય 71 એટલે કે POHનું મૂલ્ય છે એ M/E એટલે કે 71ના ગાળે જોવા મળે છે. અને આમાંથી ટોટલ બાદ કરશું કેટલું કરશું? 17. પછી હવે વાત આવી કે તમે આખો આ COH સમૂહને દૂર કરો છો તો અહીંયા તમને વધશે શું? કે CH3 CH2 CH2 પ્લસ થઈ જશે. તો કે PCOHનું પીક છે એ કેટલા તફાવતના? આખો ટોટલાનો અણુભાર કેટલો બાદ કરવો પડશે? 45. એટલે M/E નું મૂલ્ય આપણને કેટલાના ગાળે પીક મળશે? તો કે 43 ઉપર છે એ પીક જોવા મળશે. તો આ રીતના છે એ કાર્બોક્સિલિક એસિડમાં બે પ્રકારના તમને પીક મળ્યા, POH અને PCOH પણ છે એ પીક જોવા મળે છે. અને બેઝિક પીક કેટલાય જોવા મળે છે? તો કે 16 ઉપર. પછી વાત કરીએ તો કે આ ઉપરાંત લાંબી શૃંખલાવાળા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડના ક્રમશઃ બધા જ CC બંધનું વિઘટન થવાથી ઓક્સિજન યુક્ત ઘટક અને આલ્કાલાઇલ ઘટકની બે શ્રેણીઓ મળે છે. અહીં બધા જ વધારાનો એક ઇલેક્ટ્રોન દૂર થતાં બંને ઘટક પર પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય છે. કારણ કે ઇલેક્ટ્રોન દાન કરે તો કોઈ પણ વસ્તુ ઉપર ચાર્જ કયો આવે? પોઝિટિવ. પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે આલ્કાઇલ ઘટક ધરાવતી શ્રેણીના M/E નું મૂલ્ય 29, 43, 57 વગેરે પણ મળે છે. જ્યારે ઓક્સિજનયુક્ત ઘટક ધરાવતી શ્રેણીના M/E મૂલ્ય 45, 59, 73 વગેરે જોવા મળે છે. બંને ઘટકો ધરાવતી શ્રેણીના એસિડના ઉદાહરણ દ્વારા આપણે એક નીચે મુજબ કેપ્રોઇક એસિડનું એક ઉદાહરણ લઈ અને એનું સમજશું. તો અહીંયા તમને એક આપ્યું છે કે કેપ્રોઇક એસિડનું ઉદાહરણ છે. હવે આપણે આમાં જોઈએ તો કે પ્રથમ તમે એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે આપણને કયું આણ્વિક આયન બન્યું અને પેરેન્ટ પીક મળ્યું? તો કે પેરેન્ટ પીક છે 116 ઉપર મળે છે. હવે જ્યારે તમે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો છો એટલે કે ક્રમશઃ CC બંધનું વિઘટન કરો તો અહીંયા આપણે જોઈ શકીએ કે આખું એક સ્ટ્રક્ચર છે CH3 CH2 CH2 COOH. હવે આ જે તમને પીક મળશે એ પ્રથમ ક્યાં મળશે? આખો ટોટલ તો કે આખો પહેલો પીક મળશે એ પેરેન્ટ પીક મળશે. પછી તમે ક્રમશઃ CC બંધનું વિઘટન કરો. ક્યારે? તો કે માનો કે તમને અહીંયા જે છે CC બંધનું વિઘટન આટલાનું પીક છે એ કેટલાએ મળશે? તો કે 29 ઉપર. પછી તમે CC બંધનું વિઘટન કરો તો કે 43 ઉપર, પછી છે એ 57 ઉપર અને પછી છે એ 71 ઉપર છે. હવે આપણે અગાઉ વાત અહીંયા કરી કે તમને જ્યારે શું કીધું કે આલ્કાઇલ ઘટક ધરાવતી શ્રેણીના M/E ના મૂલ્યનું તમે વિઘટન કરશો એટલે કે CC બંધનું વિઘટન કરો તો 29, 43, 57 ઉપર. તો આપણે ગ્રાફમાં જોઈ શકીએ કે અહીંયા
29, 43 અને 57 ઉપર ક્યારે જ્યારે સીસી બંધ વિઘટન કરો ત્યારે છે આવી શ્રેણી જોવા મળશે. પછી આપણે વાત કરીએ કે જ્યારે ઓક્સિજનયુક્ત ઘટક ધરાવતી શ્રેણીના M/E મૂલ્ય છે એ કેટલા, તો કે 45, 59, 73 ઉપર. તો આપણે ગ્રાફમાં જોઈ શકીએ કે આ ઓક્સિજન ધરાવતી શ્રેણીના છે તો કે છે 45, 59, 73 અને 87. જ્યારે તમે અહીંથી વિઘટનની શરૂઆત કરો ત્યારે તમને આ પ્રકારના પીક મળશે, અને જ્યારે તમે અહીંથી વિઘટનની શરૂઆત કરો એટલે કે સીસી બંધ વિઘટન કરો તો 29, 43, 57 ઉપર છે તમને આખી શિખરોની છે એ શ્રેણી જોવા મળશે. તો આ હતું તમારું કાર્બોક્સિલિક એસિડનું. ફરીવાર આપણે જોઈ લઈએ કે આપણે શું કીધું હતું કે આલ્કાઇલ ઘટક ધરાવતી શ્રેણીના મૂલ્યોનું તમે જ્યારે ઓલું કરો છો એનું વિઘટન તો કે 29, 43 અને 57 ઉપર. જ્યારે ઓક્સિજનયુક્ત ઘટક ધરાવતી શ્રેણીનું તમે વિઘટન કરો તો એના મૂલ્ય 45, 59 અને 73 ઉપર જોવા મળે છે. તો આપણે આ જોયું કે કાર્બોક્સિલિક એસિડનું. તો હવે આપણે જોશું કે ઓલિફિન એટલે કે આલ્કિન સંયોજનો. આપણે જોઈ લીધું કાર્બોક્સિલિક એસિડનું. હવે આપણું લાસ્ટ બાકી છે કે ઓલિફિન, એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે આલ્કિન સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને, તો કે ઓલિફિન સંયોજનોને આલ્કિન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્યારે જોયું હતું કે પેરાફિન સંયોજનોને કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે આલ્કેન સંયોજનો તરીકે. જ્યારે ઓલિફિનને છે એ આલ્કિન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તમને શોર્ટ ક્વેશ્ચન રૂપે પૂછાઈ શકે કે ઓલિફિન સંયોજનોને બીજા કયા નામથી, તો કે આલ્કિન. અને એમ પણ પૂછાય કે પેરાફિન સંયોજનોને કયા નામથી, તો કે આલ્કેન નામથી ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ તો કે આલ્કિન સંયોજન ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી પ્રથમ કયો આયન બને છે, આણ્વીય આયન બને છે, જે જનક શિખર તરીકે નોંધાય છે. ત્યારબાદ દ્વિબંધની નજીકના છેડા આગળથી વિભાજન કરતા હાઇડ્રોજન અને કાર્બન ક્રમશઃ દૂર થાય છે. આલ્કિન સંયોજનો છે એટલે આપણને આમાં શું જોવા મળશે, સ્ટ્રક્ચરમાં ડબલ બોન્ડ. હવે અહીંયા શું કીધું છે કે ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધની નજીકના છેડાના આગળથી વિભાજન થતાં પ્રથમ શું દૂર થશે, હાઇડ્રોજન અને કાર્બન છે એ ક્રમશઃ દૂર થવાથી હવે આલ્કલી સમૂહ દૂર થાય એટલે આપણને દ્રવ્યમાન કેટલાના અંતરે મળે, 14ના ગાળે છે એ શિખરોનો સમુદાય મળે છે. જોઈએ તો કે આલ્કિનમાં CnH2n-1 આયનની તીવ્રતા કેવી હોય છે, સૌથી વધુ હોવાથી તે બેઝિક પીક તરીકે ઓળખાય છે. CnH2n-2 શિખરની તીવ્રતા બેઝિક પીક કરતાં ઓછી અને પેરેન્ટ પીક કરતાં કેવી હોય છે, વધારે હોય છે. આ શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય કે આલ્કિન સંયોજનોમાં છે કયું શિખરની તીવ્રતા વધારે છે, તો કે CnH2n-1ની. CnH2n-2ની તીવ્રતા વધારે હોય છે, પરંતુ કેવી, તો કે બેઝિક પીક કરતાં ઓછી પરંતુ પેરેન્ટ પીક કરતાં વધારે જોવા મળે છે. આલ્કિન સંયોજનોના દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું આપણે અર્થઘટન છે એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. તો તમને અહીંયા આપ્યું છે કે આલ્કિન સંયોજનો, તો અહીંયા આપ્યું છે કે 2 હેક્ઝિન. અહીંયા છે સેકન્ડ કાર્બન ઉપર છે ડબલ બોન્ડ આવેલો હોવાથી આપણે અને ટોટલ 6 કાર્બન છે એટલે આને નામ શું આપશું, તો કે 1, 2. બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ હોવાથી એને શું કહેશું કે 2 હેક્ઝિન તરીકે ઓળખશું. હવે જોઈએ તો કે હેક્ઝિન ઉપર તમે સૌપ્રથમ ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે આપણને આણ્વીય આયન મળે અને એ ક્યુ પીક આપે છે, પેરેન્ટ પીક. અને જે કેટલા ઉપર હશે, તો કે M/E બરાબર 84 ઉપર છે આપણને 2 હેક્ઝિનનું પેરેન્ટ પીક એટલે કે જનક શિખર મળે છે. પછી તમે એમાંથી છે શું કરો, તો કે હાઇડ્રોજન દૂર કરો છો. એક હાઇડ્રોજન દૂર કરશું એટલે અહીંયા CH3 સમૂહમાંથી દૂર થશે. આપણે જોયું હતું ડિસ્ક્રિપ્શનમાં કે C ની નજીકના છેડાના કાર્બન પરથી ક્રમશઃ કાર્બન અને હાઇડ્રોજન દૂર થવાથી અહીંયા પ્રથમ છે આપણે હાઇડ્રોજન દૂર કરશું એટલે જે પીક મળે છે એ કેટલા ઉપર મળે છે, 83 ઉપર. અહીંયા ટોટલ 84 હતું, હાઇડ્રોજન એક દૂર કર્યો એટલે અણુભાર કેટલો થઈ ગયો, 83. અને એ પીક ક્યું મળશે, બેઝિક પીક, જેની તીવ્રતા કેટલી છે, 100% ગણવામાં આવે છે. આપણે બેઝિક પીકની તીવ્રતા 100% ગણીએ છીએ. પછી તમે એમાંથી ફરીવાર અહીંયા એક CH2માંથી હજી એક હાઇડ્રોજન દૂર કરો એટલે અહીંયા શું થઈ જશે, CH, અને અણુભાર કેટલો થઈ જશે, 82. ફરીવાર તમે એક હાઇડ્રોજન અહીંથી દૂર કરો છો એટલે અહીંયા શું થઈ ગયું, ઓનલી કાર્બન વધ્યો અને શું થઈ ગયું, તો કે એક હાઇડ્રોજન દૂર થવાથી 81. આવી રીતના એક ક્રમશઃ ઘટતા ગયા.
પછી હવે બચ્યો કે કાર્બનને દૂર કરો છો, તો આખો કાર્બન દૂર થઈ ગયો અહીંથી. અહીંયા આપણે હતું કે CH3, તો આખો આ એક ફંક્શનલ ગ્રુપ દૂર થઈ ગયું. એટલે અણુભાર કેટલો થઈ ગયો, તો કે 69 કાર્બનનો છે એ તમારે 12 બાદ કરી દેવાનો અણુભાર. હવે પછી ફરીવાર જોઈએ તો કે ક્રમશઃ છેડામાંથી છેડાના કાર્બન પાસેથી હવે આ હાઇડ્રોજન દૂર થશે. તો આ હાઇડ્રોજન આપણે દૂર કર્યો એટલે અહીંયા શું થઈ ગયું, તો કે લાસ્ટમાં ઓનલી C જ બચ્યો. એટલે M/Eનું મૂલ્ય કેટલું થઈ ગયું, 68. પછી હવે અહીંયા કાર્બન છે એને દૂર કરો, તો અહીંયા શું થઈ જાય કે આ CH જ ઓનલી વધશે, તો કે CH વધ્યું, એનું મૂલ્ય ફરીવાર કેટલું થઈ ગયું, 56. પછી ફરીવાર ક્રમશઃ અહીંથી તમે શું દૂર કરશો, હાઇડ્રોજન. એટલે કે એક અણુભાર છે એ ઓછો થયો, એટલે અહીંયા મૂલ્ય કેટલું થઈ ગયું, 56માંથી 55. તો આવી રીતના છે આપણે ક્રમશઃ છેડાના કાર્બન પરથી આવી જ રીતના જોતા હતા કે આલ્કેન એટલે કે પેરાફિનમાં જોતા હતા. એવી જ રીતના ક્રમશઃ છેડાના કાર્બન પરથી તમે શું દૂર કરો છો, આલ્કલીમાં પણ કાર્બન અને હાઇડ્રોજન. એટલે આપણને છે તમે આ સંયોજનોનું વિઘટન કરશો CH2, એટલે 14ના ગાળે છે એ આપણને તફાવતના ગાળે પીક જોવા મળશે. તો એમાં જોઈએ કે આપણને છે એ કઈ રીતના પીક જોવા મળે છે. તો આપણે હંમેશા શેના વિરુદ્ધનો ગ્રાફ દોરીએ છીએ, તીવ્રતા વિરુદ્ધ M/Eનો ગ્રાફ. પ્રથમ આપણને જ્યારે પેરેન્ટ પીક મળ્યું ત્યારે એનું મૂલ્ય કેટલું હતું, 84. પછી તમે ક્રમશઃ એક હાઇડ્રોજન દૂર કરો એટલે 83, 82 અને 81. હવે તમે કાર્બન દૂર કરો છો એટલે અહીંયા તો તમને મૂલ્ય કેટલું થઈ ગયું, તો કે 69. પછી એને પાસેથી હાઇડ્રોજન દૂર કરો એટલે 68. પાછો તમે કાર્બન દૂર કરો છો એટલે અહીંયા 56 અને પછી હાઇડ્રોજન દૂર કરો એટલે 55. તો એક આખો છે એ અહીંયા CH3નો મળ્યો, પછી અહીંયા CH2નો મળ્યો અને અહીંયા ફરીવાર શેનો મળ્યો, CH2ના ગ્રાફ છે એ જોવા મળ્યા. અને આ બધા ગ્રાફ જે શિખરોનો સમુદાય મળ્યો છે એ બધા વચ્ચેનું અંતર કેટલું જોવા મળશે, તો કે 14ના ગાળે છે એ આપણને પીક જોવા મળશે. તો આ વાત હતી કે આલ્કેન સંયોજનોની કે કેટલાના તફાવતના ગાળે છે તમને બધા અલગ અલગ પ્રકારના પીક જોવા મળે. આપણે વાત કરી આજે બે સમૂહની કે આલ્કેન અને કાર્બોક્સિલિક એસિડમાં. તો ફરીવાર એકવાર જોઈ લઈએ કે આપણે ઓલિફિન સંયોજનોને કયા નામથી ઓળખીએ છીએ, આલ્કિન સંયોજનોને. તમને બે નામ પૂછાશે, ઓલિફિન અને પેરાફિન. એમાં કન્ફ્યુઝ ન થતા. ઓલિફિન એટલે કે આલ્કિન સંયોજનો અને પેરાફિન એટલે કે આલ્કેન સંયોજનો. આલ્કિન સંયોજનોમાં શું આવશે, તો કે સ્ટ્રક્ચરમાં તમને ડબલ બોન્ડ જોવા મળશે. જેમ આપણે આલ્કેન સંયોજનોમાં છેડાના કાર્બન પરથી ક્રમશઃ હાઇડ્રોજન અને કાર્બનનું વિઘટન કરતા હતા, એવી જ રીતને આલ્કિન સંયોજનોમાં પણ છેડાના કાર્બન પરથી શેનું વિઘટન કરશું, આલ્કેન અને કાર્બન અને હાઇડ્રોજનનું છે એ ક્રમશઃ વિઘટન કરશું. અને આપણને છે એ પીક કેટલાના તફાવતના ગાળે જોવા મળતા હતા, તો કે 14ના તફાવતના ગાળે છે એ ક્રમશઃ પીક જોવા મળતા હતા. તો એમાં આપણે જોઈએ તો કે આલ્કિન સંયોજનો ઉપર આપણે શું કર્યું, પ્રથમ ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો. એટલે પ્રથમ કયો આયન મળ્યો, આણ્વીય આયન છે એ જોવા મળ્યો, જે કયું પીક આપે છે, જનક શિખર. અને એનું મૂલ્ય કેટલું હોય છે, M/E, એટલે કે એના અણુભાર જેટલું જે આણ્વીય આયન બની અને અણુભાર જેટલાના ગાળે આપણને પીક આપે એને આપણે પેરેન્ટ પીક એટલે કે જનક શિખર તરીકે ઓળખીએ છીએ. અને એને આપણે એને કયા નામથી બતાવીએ છીએ, કયા નામથી દર્શાવીએ છીએ, તો કે P થી. પછી આપણે જોઈએ તો કે હવે આલ્કિન સંયોજનોમાં ડબલ બોન્ડ આવવાનું, એટલે કે ડબલ બોન્ડ નજીકના છેડાના કાર્બન પરથી ક્રમશઃ શું દૂર કરશું, કાર્બન અને હાઇડ્રોજન છે એ દૂર કરશું. ક્યાંથી, તો કે ડબલ બોન્ડ નજીકના છેડાના કાર્બન પરથી કાર્બન અને હાઇડ્રોજનને છે ક્રમશઃ દૂર કરશું. એટલે આપણને તફાવત કેટલાના ગાળે પીક મળશે, સમુદાય શિખરોનો મળશે, તો કે 14ના ગાળે છે એ શિખરોનો સમુદાય જોવા મળશે. આલ્કેન સંયોજનોમાં પણ આપણે જોયું હતું, તો એમાં પણ આપણે છે એ છેડાના કાર્બન પરથી ક્રમશઃ હાઇડ્રોજનને દૂર કરતા હતા અને પછી કાર્બનને. તો આપણને એમાં પણ છે એ 14ના સમુદાયના ગાળે એક આખું પીક જોવા મળતું હતું. પછી જોઈએ તો કે શિખરોનો સમુદાય મળે પછીનું છે કે આલ્કેનમાં CnH2n-1 આયનની તીવ્રતા કેવી હોય છે, સૌથી વધારે હોવાથી એના બેઝિક પીક તરીકે ઓળખાય છે. જ્યારે CnH2n-2 શિખરની તીવ્રતા કેવી હોય છે, બેઝિક પીક કરતાં ઓછી અને પેરેન્ટ પીક કરતાં વધુ. આલ્કિન સંયોજનોમાં તમે CnH2n-1 સૂત્ર મુજબ જોવો તો પ્રથમ આપણે છે એક હાઇડ્રોજન દૂર કરીએ છીએ છેડાના કાર્બન પરથી, એટલે -1 આપણે અણુભાર કર્યો એટલે એનું જે પીક મળે એ કયું પીક મળ્યું આપણને, બેઝિક પીક. એટલે બેઝિક પીકનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે, સૌથી વધારે. અને એને આપણે એની તીવ્રતા કેટલી ગણીએ છીએ, તો કે 100% માનીએ છીએ. એટલે CnH2n1 આયનના પીક કેવા હોય છે,
સૌથી વધારે બેઝિક પીક પ્રબળ હોય છે અને એની પીકને આપણે ક્યાં નામથી ઓળખીએ? બેઝિક પીક. પછી તમે ફરીવાર એક હાઇડ્રોજન દૂર કરો છેડા પરથી તો એનું પીક મળે, એનું કેટલું થઈ ગયું? તો કે 2ના તફાવતના આધારે. પણ એ છે બેઝિક પીક કરતાં ઓછી તીવ્રતાવાળા અને પેરેન્ટ પીક કરતાં છે એ વધારે તીવ્રતાવાળા હોય છે. નેક્સ્ટ જોઈએ તો કે આલ્કિનના દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા તમે આપણે એક એક્ઝામ્પલ લીધું કે 2 હેક્ઝેન. અહીંયા છેડાના બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ આવેલો હોવાથી એનું નામ શું થયું? 2 હેક્ઝીન. તો એમાં આપણે જોઈએ તો કે પ્રથમ છે એ તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે અહીંયા આપણને આણ્વીય આયન બન્યો. આણ્વીય આયન છે એ ક્યાં પીક આપે છે? પેરેન્ટ પીક. અને એનું મૂલ્ય કેટલું છે? તો કે M/E જેટલું, એટલે કે 84 જેટલું. હવે આપણે જોયું તો કે ડબલ બોન્ડ નજીકના છેડાના કાર્બન પરથી ક્રમશઃ શેનું વિઘટન? તો કે કાર્બન અને હાઇડ્રોજન. આપણે છેડાના કાર્બન ઉપર અહીંયા જોઈએ તો પ્રથમ હાઇડ્રોજનનું વિઘટન થશે તો કે CnH2n-1 સૂત્ર મુજબ એક હાઇડ્રોજન આપણે અહીંથી દૂર કર્યો એટલે અહીંયા જે પીક મળ્યું M/83 ઉપર એ કયું મળ્યું? બેઝિક પીક. અને એની તીવ્રતા આપણે કેટલી ગણી? 100%. પછી તમે ફરીવાર એક હાઇડ્રોજન આમાંથી છે એ દૂર કરો છો તો એ જે પીક મળે એ ક્યાં સૂત્રના આધારે મળ્યું? CnH2n-2ના આધારે. તો આ જે પીકનું મૂલ્ય છે એ કેવું છે? પેરેન્ટ પીક કરતાં ઓછું, પેરેન્ટ પીક કરતાં વધારે અને બેઝિક પીક કરતાં ઓછું મૂલ્ય ધરાવે છે. અહીંયા એક હાઇડ્રોજન હજી છે વધ્યો તો આપણે એને વિઘટન કરશું તો કે એક હાઇડ્રોજન હજી દૂર કરો એટલે M/81ના ગાળે પીક મળે. અને અહીંયા બચ્યું શું? તો કે કાર્બન. એને આપણે દૂર કરશું તો અહીંયા કાર્બન છે એ દૂર થવાથી આપણને કેટલાના ગાળે પીક મળશે? તો કે 69ના ગાળે. ફરીવાર અહીંયા છેડાના કાર્બન પર શું આવ્યો? ફરીવાર હાઇડ્રોજનને દૂર કરો એટલે 68 થયું, એકનો તફાવત. હવે બચ્યો શું? અહીંયા કાર્બન. એને તમે દૂર કરો એટલે 14નો 12નો તફાવત આવશે તો ત્યાં શું થઈ ગયું? 56. ફરીવાર તમે અહીંથી એક હાઇડ્રોજન દૂર કરતા જાઓ એટલે અણુભાર કેટલો થઈ ગયો? 55. તો આવી રીતના આપણે ક્રમશઃ દૂર કરીએ એટલે આપણે 14ના ગાળે છે એક શિખરોનો આખો સમુદાય મળે. એનું આપણે ગ્રાફમાં જોયું હતું તો કે અહીંયા ગ્રાફમાં છે પ્રથમ આપણને પેરેન્ટ પીક 84 ઉપર મળ્યું હતું. પછી તમે એમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે બેઝિક પીક મળ્યું 83 ઉપર. ફરીવાર એક હાઇડ્રોજન દૂર કર્યો, પછી ફરીવાર એક કાર્બન દૂર કર્યો એટલે કાર્બન દૂર થઈ ગયો તો અહીંયા તફાવત કેટલો થઈ ગયો? 14નો થઈ ગયો. એટલે પછી તમે જે છેડાનો ફરીવાર જે કાર્બન હોય એના ઉપર હાઇડ્રોજન દૂર કરો એટલે એક આપણને 68ના ગાળે પીક મળે. ફરીવાર તમે કાર્બન દૂર કર્યો એટલે 14ના તફાવતના ગાળે ફરીવાર તમને 2 પીક જોવા મળ્યા. તો આપણે આ ગ્રાફ શેનું દોર્યો હતો? તો કે તીવ્રતા વિરુદ્ધ M/E નો. M/E મૂલ્ય શું બતાવે? તો કે M/E બરાબર કોઈ પણ સંયોજન છે ને અણુભાર બરાબરનું મૂલ્ય બતાવે છે. અને અહીંયા તીવ્રતા છે એ આપણે પર્સન્ટેજમાં માપીએ છીએ. આ તો જોયું આપણે આલ્કેન સંયોજનોનું. પછી આજે આપણે વાત કરી હતી બીજું કે કાર્બોક્સિલિક સમૂહનું. તો એમાં આપણે જોયું હતું કે કાર્બોક્સિલિક એસિડમાં પ્રથમ ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી કયો આયન ઉત્પન્ન થાય છે? આણ્વીય આયન ઉત્પન્ન થાય છે અને પરિણામે શું મળે છે? પેરેન્ટ પીક એટલે કે જનક શિખર મળે છે. એમાં આપણે જોયું હતું કે ટૂંકી શૃંખલાવાળા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડના શિખર પ્રબળ હોય છે પરંતુ લાંબી શૃંખલાવાળા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં શિખર કેવા હોય છે? નિર્બળ. તમને પૂછાય છે શોર્ટ ક્વેશ્ચનમાં કે ટૂંકી શૃંખલાવાળા એલિફેટિક, નોટ એરોમેટિક, ઓનલી એલિફેટિક કાર્બોક્સિલિક એસિડના શિખર પ્રબળ હોય છે પરંતુ લાંબી શૃંખલાવાળા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડના કેવા હોય છે? શિખર નિર્બળ હોય છે. નેક્સ્ટ આપણે જોયું હતું કે કાર્બોક્સિલિક એસિડમાં C+O સમૂહથી હાઇડ્રોજન H એટલે કે સ્થળાંતર સહિત આ ઉપરાંત એસિડમાં POH અને PCOHના શિખરો પણ મળે છે. એટલે કે તમે એમાંથી OH સમૂહ પણ દૂર કરી શકો છો અને આખો COH સમૂહ પણ દૂર કરી શકો છો. તો એનું એક એક્ઝામ્પલ લઈ અને આપણે સમજીએ. તો એમાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું બ્યુટેનોઇક એસિડનું. તો એના ઉપર તમે પ્રથમ ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે આપણને કયો આયન મળે? કયો પીક મળે? આણ્વીય આયન મળે. અને જે પીક મળશે એ કયું મળશે? પેરેન્ટ પીક છે એ તમને મળશે. હવે આપણે એમાંથી CC બંધનું વિઘટન કરી નાખીએ એટલે કે આ CH2 સમૂહ દૂર કરીએ એટલે અહીંથી એક હાઇડ્રોજન ટ્રાન્સફર થઈને ક્યાં આવશે? આ ઓક્સિજન ઉપર. એટલે અહીંયા આપણે શું થઈ જશે? તો કે OH અને અહીંયા શું થઈ જશે? ડબલ બોન્ડ O. અહીંનો એક ટ્રાન્સફર બોન્ડ થઈને ક્યાં આવી ગયો? અહીંયા. એટલે શું થઈ ગયું? CH2 ડબલ બોન્ડ COH અને અહીંયા પણ OH. અને અહીંયા જે પીક મળે છે એ કેટલાય મળે છે? 16
16 ઉપર છે એ બેઝિક પીક જોવા મળે છે. પછી એક પોઈન્ટ તમને આવે છે કે જો આલ્ફા કાર્બન પર શાખા હોય તો શાખાના વજન જેટલું બેઝિક પીકનું મૂલ્ય મળે છે. હવે આલ્ફા કાર્બન કયો કહેવાય તો કે CO બંધની નજીકનો જે કાર્બન આવ્યો એનું. માનો કે આ કાર્બન ઉપર કોઈ ફર્ધર અહીંયા બ્રાન્ચ હોય તો એનું મૂલ્ય છે એમાં તમારે એડ કરવાનું. એટલે કે અહીંયા જો કોઈ બ્રાન્ચ આવી હોય આ કાર્બન ઉપર તો એનું મૂલ્ય છે એ તમારે બેઝિક પીકમાં એડ કરવાનું. પણ અહીંયા આપણે જોઈ શકીએ કે આલ્ફા કાર્બન ઉપર કોઈ બ્રાન્ચ નથી. પછીનું આપણે જોઈએ તો કે એક તમને કીધું કે POH અને PCOH સમૂહના પણ તમને પીક મળે છે. તો એમાં આપણે પ્રથમ જોઈએ તો કે OH સમૂહ તમે દૂર કરો. અહીંથી છે આપણે OH ને દૂર કરીએ છીએ તો અહીંયા શું મળશે CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O. એટલે કે POH તમે દૂર કર્યો છે એટલે તફાવત કેટલો થયો 17 બાદ કરવાના એટલે અહીંયા આપણને M/Eનું મૂલ્ય કેટલું મળશે 71. પછી આપણે વાત કરી હતી કે તમે COOH સમૂહ છે એ દૂર કરો એટલે કે અહીંથી આખો આ COOH ને દૂર કરી નાખીએ તો શું થશે તો કે CH3 CH2 CH2 પ્લસ એટલે કે આપણે PCOH દૂર કર્યો એટલે કે 45 આખો છે એ બાદ કરવાનો એટલે અહીંયા આપણને M/Eનું મૂલ્ય કેટલું મળશે 43 જેટલું છે એ જોવા મળશે. પછી આપણે વાત કરી હતી કે આ ઉપરાંત છે લાંબી શૃંખલાવાળા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડના ક્રમશઃ CC બંધનું વિઘટન થવાથી ઓક્સિજનયુક્ત ઘટક અને આલ્કાલયુક્ત ઘટકની બે શ્રેણીઓ મળશે. અહીં વધારાના એક ઇલેક્ટ્રોન દૂર થતાં બંને ઘટક ઉપર કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ. એમાં આપણે જોયું હતું કે આલ્કાઇલ ઘટક ધરાવતી શ્રેણીના M/Eના મૂલ્ય 29 43 57 એટલે કે 14 ગાળે છે પીક મળશે અને ઓક્સિજનયુક્ત ઘટક ધરાવતી શ્રેણીના મૂલ્ય 45 59 અને 73 છે એ જોવા મળશે. તો એનું એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ તો અહીંયા તમને કેપ્રોઇક એસિડનું એક એક્ઝામ્પલ આપ્યું છે. એના ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે આણ્વીય આયનનું આપણને પેરેન્ટ પીક મળ્યું 116 ઉપર. હવે આમાં બે વસ્તુ કીધી કે ઓક્સિજનયુક્ત ઘટક અને આલ્કાલયુક્ત ઘટક. તો હવે આ જે સ્ટ્રક્ચર આપ્યું છે એમાં તમે આલ્કાલયુક્ત ઘટકને ક્રમશઃ અહીંથી તમે વિઘટન કરો તો તમને ક્યાં મળશે તો કે 29 43 57ના આધારે. અને તમે ઓક્સિજનયુક્ત ઘટકને એટલે કે આ ઘટકની શ્રેણી જુઓ તો ક્રમશઃ આ બધાનું તમે વિઘટન કરો એટલે તમને છે એ તો કે માનો કે તમે આખાનું વિઘટન કરી નાખ્યું તો આ જે પીક મળ્યો એ 45 પછી તમે છે એ વિઘટન કરતા જાઓ તો 45 59 73 અને 87ના આધારે ઓક્સિજનયુક્ત શ્રેણી મળશે. જ્યારે 29 43 57 અહીંયા જુઓ તો તમને એ આલ્કાલયુક્ત શ્રેણીના પીક જોવા મળશે. તો આ વાત હતી કાર્બોક્સિલિક એસિડની. તો અત્યાર સુધી આપણે બધા અલગ અલગ પ્રકારના જોયા કે કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ એમાઇન સંયોજનો આલ્ડીહાઇડ સંયોજનો પેરાફિન સંયોજનો એટલે કે આલ્કેન સંયોજનો અને ઓલિફિન એટલે કે આલ્કિન સંયોજનોના છે એ દ્રવ્યમાન સ્પેક્ટ્રમ કેવા જોવા મળે. તો અલગ અલગ પ્રકારના બધા આપણે જે તમારે સિલેબસમાં સક્રિય ફંક્શનલ ગ્રુપ હતા એ બધાને આપણે જોઈ લીધા. તો આ હતા તમારા બધા અલગ અલગ પ્રકારના ફંક્શનલ ગ્રુપની શ્રેણીઓ. થેન્ક યુ ઓલ ઓફ યુ.